હેલો, મારા માટે એક બોટલ લેતો આવજો. એ હોબળી લેજો. દારૂ બોટલ તમે લાયા તો ખબર હે તમારી ચોટે બોટે ભાંગી નાખો એમનો. અરે બાપ રે. अबे साले અલ્યા તારો ભા પાણીની બોટલની વાત કરું, દારૂની બોટલની વાત ના કરતો. ફિલ્ટર બબડીઓ ખબર નહીં પડતી તને? અરે બાપ રે. अबे साले મારા પાણી મંગાવું. ફોન કર ને તારું પંચાયત પાર્કી. यही नहीं अभी और सुनिए જતી રહી. ભલે તને સુરી જતી રહી. क्या बात कर रहे रे बाबा અલ્યા બસ ની વાત કરું. પેલા નાયણા કાકાને જવાનું હતું ને, ના એ બસ જતી રહી ને કહું. એટલે ફોન કર ને તારું પંચાયત કર્યા વગર પાર્કી. और अभी तो रुको. હેલો, હા તું તૈયાર કરી રાખ, એ તો હું આઈને ડિલિવરી કરું. એ તમને શું ડિલિવરી કરતા આવડે? તમે શું ડોક્ટર હો? अबे साले હું બૈરન જિંદગી બગાડશો. એટલે તારો ભા ભણ, હું કુરિયર ની વાત કરું. કુરિયર ડિલિવરી કરવાની વાત હોય તો પંચાયત આખો દાડો પંચાયત કર્યું. તારું ફોર્મ જે કર્યું એ કરી ખા ને ભારતીય પંચાયત આખો દાડો બસ. એ રડા જમી લઈએ. એના જમીને તમને કહું. તમને કહું. હઈ હે નહીં માં ચાલા પડો. તમે માં જાણા પાડો. और अभी तो रुको. क्लाइमैक्स अभी बाकी है. જા, જા, માં જા. વેકેશનમાં મામાન ઘર કેટલે દીવો બળે એટલે વેકેશનમાં મામાન ઘર કેટલું રોકાવાનું મામી કંટાળી જાય તેટલું હાલી તું આખો દાડો નવરી બે બે મોબાઈલ જોઉં. ક્યાં જઈને કોઈ કોમ કર. આ ટીક ટીક તો મમ્મી ભાઈથી શીખ્યા. ઓ કેમ? આ તમારા ખાનદાની કઈ પાગલ પણ જશે. હેલો જી, કોમ કરવા જાય. એ મિત્તલબેન તમે એનું શાક બનાવ્યું? હજુ બનાવવાનું, હવે બનાવવા જ જવું. તે કોઈ કોમ હતું તમારે? ઓહો અમારા ઘેર ને ભીંડાનું શાક બનાવ્યું તે મને ભાવતું નહીં એટલે મેં કીધું તમારા ઘેરથી લઈ લઉં. હા તો ઉભો રહો એક મિનિટ હો. और अभी तो रुको. क्लाइमैक्स अभी बाकी है. A few moments later હા તમને ભીંડા શાક આપું છું નહીં ભાવતું તે? ના મને બિલકુલ નહીં ભાવતું. હા હા તો તને લેવો ઉમા માટે લેતો આવો તા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ એટલે ના બનાવું ના પડે. नो नो લે, જલ્દી ફટાફટ જો. મને ભૂખ લાગી છે. સાહેબ મોઢું દુખાન તે ગોળી આપો. લો આ સવાર સાંજ લેજો અને આ બપોરે લેજો. પણ એક જ એવી ગોળી આપો ને તે મોઢું કદી જ ના દુખો. તો બંદૂકની ગોળી લેજો. 80 રૂપિયા. 80 રૂપિયા. હેલો સાસુમા, બોલો જમાઈરાજ. હું આવું પરમદાર વેકેશન પડે એટલે મિત્તલને મૂકવા. ના હો કેમ? અમારે વેકેશન ના મારવું હોય. नो 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 તારાથી તો હિન્દી કંટાળી આવો છો.